ઈ ભેદ ત્યારે સમજાય. વાતમાં આનંદ નથી. હે, આનંદ કેમાં છે? સાક્ષાતમાં. સાક્ષાત દેખાય તો આનંદ આવે. વાતનો આનંદ તો છે પણ ક્ષણિક છે. વરી વાત ભૂલાઈ જાય તો આનંદ ભૂલાઈ જાય. વરી વાત તાજી થાય ત્યાં વરી વાસો આનંદ આવે. પણ સાક્ષાત થઈ ગયું એ ભૂલાય. આપણને જુઓ આપણું નામ કે રૂપ ભૂલાય છે, એમ જ્યારે આપણું સ્વરૂપ આપણને પાકું થઈ જાય પછી ભૂલાય નહીં. એટલે આંખ, નાક અને નાભી એ ત્રણે એક થઈ જવું જોઈએ. આ ગુરુની શાન છે. લ્યો કરી નાખો, એક થાય. આંખ અને નાક, અને ફેર કેટલો છે? જરાય છે. આંખ અને નાક તો હારે ચોટેલ જ છે, પણ છતાં મોઢા બે ના દૂર છે થોડા. કેટલા? 2 ઇંચ. હે, એટલે આંખ, નાક અને નાભી એ ત્રણે એક થઈ જવું જોઈએ. એ ત્રણે એક કેવી રીતે થાય? તો કે આ દ્રષ્ટિ છે ને ત્યાં વહી જવી જોઈએ. બરોબર? અને શ્વાસ છે એ પણ આવી જવો જોઈએ. તો ત્રણ એક થઈ ગયું ને. પણ ગુરુએ શાનમાં કીધું ભાઈ તારી આંખ ને નાક ને નાભી ત્રણે એક કર નાખ. જ્ઞાની શિષ્ય હોય તો સમજે ને, બોલો કેમ સમજે? અને એ ત્રણે એક થાય. આંખ, નાક અને નાભી ત્રણે એક કર તો સ્વરૂપને ઝાંખ. બરાબર ને? પાછું એકવાર કહું, મજા આવે એવું છે, આનંદ આવે. સદગુરુએ શિષ્યને શાનમાં કીધું કે ભાઈ તારું નાક ને આંખ ને નાભી ત્રણે એક કરી નાખ. તો કેમ કરવું? તો કે આંખ છે ને એને તું બંધ કરી અને દ્રષ્ટિ નાભીમાં જવા દે. એટલે આંખ નાભીમાં પહોંચી ગઈ. પછી શ્વાસ નાકેથી હાલે છે એને નાભીમાં સ્થિર કરી. એટલે આંખ ને નાક ને નાભી ત્રણેય એક થઈ ગયું ને. આંખ, નાક અને નાભી આ ત્રણેયને એક કરીને પછી તારા સ્વરૂપને ઝાંખ. ઝાંખ એટલે જો ઝાંખી કર. એ ભેદ છે. આ જયારે વાત સમજાઈ જાય પછી અભ્યાસમાં આવે ને તો જીવ શિવ થઈ જાય. એટલે બધાય સંતોએ કીધું છે કે આમાં મોક્ષમાં કઈ વાર નથી. કફરો વ્યવહાર છે. ધર્મ કઈ અઘરો નથી. ધર્મ એટલે માત્ર તમારા સ્વરૂપને, જીવને શિવ સ્વરૂપે બનાવી દેવો, એનું નામ ધર્મ. એટલે દરેક મહાપુરુષોએ જુઓ તમે તો આ નૂરતાની ને સુરતાની વાતો કરી, ઈંગલા પિંગલાની વાતો કરી, સૂક્ષ્મણાની વાતો કરી. એ બધી અંદરની વાતો છે, બહારની નથી. એટલે જીવ ના અર્થ ઘણા થાય. જીવ ખાલી જીવતો હોય એને પણ જીવ કહેવાય. જીવની અંદર જીવન સમાયેલું છે એ સમજાઈ જાય એને પણ જીવ કહેવાય. સમજીને જીવે એને પણ જીવ કહેવાય.
એટલે જુગો જુગ જીવે એનું નામ જીવ. આ ત્રણેય એક થઈ જાય તો જીવ ને શિવ એક થઈ જાય. જીવ ક્યાં રહે છે આપણા શરીરમાં ખબર છે? હૃદયમાં. બરાબર. અને બ્રહ્મ ક્યાં રહે છે? મસ્તકમાં. શિવ ક્યાં રહે છે? શિવ ક્યાં રહે? નાભીમાં. એ થાળું છે. બ્રહ્મ સ્વરૂપ અહીંયા છે મસ્તકમાં, બ્રહ્માંડમાં. એટલે કીધું નરસિંહ મહેતાએ, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, એક તું શબ્દ બોલે. માણસ વાત કરતો હોય, જ્ઞાનની વાત કરતો હોય તો સમજવું કે ગગનનો અવાજ છે, એ ગગનનો ગાજ છે. અને ઘણા વાત કરતા હોય તો કહી દે માણસ કે આનો અવાજ નાભીનો છે, કારણ કે એ હૃદયમાંથી બોલે છે. આ ત્રણ સત્તા મોટી છે આ શરીરમાં, એક જીવની, બ્રહ્મની ને શિવની. એટલે આપણા સંતોએ જુઓ વાણીના પણ 4 પાર્ટ પાડ્યા છે. આમ તો ઘણા પ્રકાર છે પણ 4-5 પાર્ટ મુખ્ય છે. એક મનમુખ વાણી, એક બ્રહ્મમુખ વાણી, એક જીવમુખ વાણી, એક શિવમુખ વાણી અને એક ગુરુમુખ વાણી. તો એ ચારેય અંદર કામ કરે છે તો ને પાંચેય. મન ક્યાં રહે? ગગનમાં બ્રહ્મ રહે, જીવ હૃદયમાં રહે, શિવ નાભીમાં રહે. તો મન ક્યાં રહે? પ્રાણમાં. બરોબર. મન પ્રાણમાં રહે. આ બધાના ઘર છે. બરાબર. તો પછી ગુરુ ક્યાં રહે આમાં? એને કંઈક રહેવાનું ઠેકાણું તો છે ને. અને બધાયથી મોટો બંગલો ગુરુનો છે. એ આજ્ઞા ચક્ર મારીએ, અહીંયા રહીએ. આ ગુરુની બેઠક છે. પાછા ગુરુ ફરે છે બધે, જુએ છે બધું, સમજે છે બધું, કરે છે બધું ગુરુ. અને પાછા આ કરતાના ઘર મારીએ. લ્યો આટલા ઠેકાણા છે, આ મુખ્ય ઠેકાણા છે. એટલે એ જ્યારે સમજાઈ જાય પછી એની સત્તા, એનું કાર્ય, એના ગુણ, એના ધર્મ, એના બધા પાર્ટ સમજાય ને પછી આપણને ખબર પડે કે આ બધું નકામું છે. એટલે સંત સમાગમ જો કર્યા કરીએ તો સરખું સમજાઈ જાય. આ સદગુરુના ચરણની ભક્તિના પ્રતાપે આવું મહાન તત્વજ્ઞાન પણ આને કહેવાય. આ તત્વજ્ઞાન પ્રગટ થઈ જાય વાંચ્યા વિના. ફિલોસોફી જેને કહેવાય ને. વિદ્વાન પુરુષો જે શબ્દના જે રમતિયાર હોય ને એ આના ઉપર પછી પુસ્તકો લખી શકે. પછી પાછું એકવાર હજી રિપીટ કરીએ તો બ્રહ્મ રહીએ છે ગગનમંડળમાં, ગુરુ આજ્ઞાચક્રમાં રહીએ છે, મન પ્રાણમાં રહીએ છે, જીવ હૃદયમાં રહીએ છે, શિવ નાભીમાં રહીએ છે. તો શબ્દ ક્યાં રહીએ? એ ક્યાંથી આવે છે ને જાય છે? શબ્દનું ક્યાંક સ્થાન તો છે. એ ક્યાં રહીએ? નાભીમાં.
બરાબર. શબ્દ છે ને એ રમતા રામ છે. એટલે વાણી ક્યારેક મનમુખી હોય, ક્યારેક વાણી જીવમુખ હોય, ક્યારેક વાણી બ્રહ્મમુખ હોય, ક્યારેક વાણી શિવમુખ હોય, ક્યારેક વાણી ગુરુમુખ હોય, અને ક્યારેક વાણી વૈખરી હોય હાવ. એટલે શબ્દ છે ને એ રમતા રામ ફકીરા છે. એટલે સંતોએ શબ્દને પકડ્યો કે આ હાડો બધે છે. હે ને? કેવું સરસ છે. સાંભળવું હોય તેવું. હે? આમ બધું લખેલું પડ્યું છે, પણ શાસ્ત્રોમાં અથવા તો બ્રહ્માંડમાં પણ ભરપૂર ભરેલું પડ્યું છે. પણ આવી રીતે પ્રેક્ટિકલ અનુભૂતિમાં લઈ અને જે કેવું ને એ અઘરું છે. એ સહેલાઈથી ન નીકળે, મળે નહીં. એટલે શબ્દ રમતા રામ છે. એટલે સંત જે મળ્યા એણે રમતા રામને પકડ્યા. એમાં સુરતા નો દોર પરોયો. એ સુરતાથી શબ્દનું સેવન કર્યું. જેમ પતિવ્રતા